આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સરભાણથી કોઠી રોડ પર સ્લેબ ડ્રેનેજનું ખાતમુહૂર્ત કરાયું છે। આમોદ તાલુકાના સરભાણથી કોઠી ગામને જોડતા મુખ્ય માર્ગ પર લાંબા સમયથી ચાલતી ડ્રેનેજ સમસ્યાનું નિરાકરણ માટે અંદાજિત 2 કરોડ રૂપિયાના ખર્ચે આ ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીજીના હસ્તે કરવામાં આવ્યું છે। આમોદ તાલુકા પ્રમુખ દીપકભાઈ ચૌહાણ, મહિલા મોરચાના જિલ્લા મહામંત્રી રીટાબેન વિજયભાઈ ભરવાડ, ભરૂચ જિલ્લા સંગઠનના મંત્રી વિરાજસિંહના હસ્તે વિધિવત રીતે ખાતમુહૂર્ત કરાયું છે। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ આમોદ તાલુકાના સરભાણ ગામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂર થયેલ 2 કરોડ જેટલી ગ્રાન્ટની બોક્સ ને કલવટ સાથેનું સરભાણથી કોઠી તરફ જતા જે રસ્તામાં વચ્ચે આવેલું જે નાળું એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ખાતમુહૂર્તની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, તાલુકા પંચાયતના સૌ આગેવાનો તેમજ સરભાણના સૌ આગેવાનો ઉપસ્થિત રહી આજના દિવસે સરભાણ ગામે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ નિમિત્તે હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ વિસ્તારના ઘણા સમયથી માંગણી હતી અને એ માંગણીની આજે જ્યારે પૂર્ણ થઈ છે અને એનું કામ જ્યારે શરૂ કરવામાં આવ્યું છે તો તે બદલ હું ગુજરાત સરકારનો માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ કામ જલ્દી પૂર્ણ થાય અને લોકો ઉપયોગી આ રસ્તો વહેલામાં વહેલો શરૂ થાય એવી કોન્ટ્રાક્ટરોને પણ હું ખાસ અપીલ કરું છું કે વહેલામાં વહેલું અને કામ સારું થાય, ખૂબ જ ગુણવત્તાવાળું થાય એવું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી જય।